સમયની ગુણવત્તાની ચકાસણી કે માપણી કઈ રીતે કરી શકાય? અમુક લોકો આપણને સમયની કિંમત સમજાવી જાય છે, જ્યારે અમુક લોકો આપણા સમયને મૂલ્યવાન બનાવી જાય છે, એનું મૂલ્ય સમજાવી જાય છે. દાખલા તરીકે કોઈ મોટા કે મોભાદાર વ્યક્તિને આપણે પસંદગી નોતરીએ તો એ જ્યારે એમના વ્યસ્ત રૂટીનમાંથી આપણને અમુક મિનિટો કે કલાકો આપી જાય તો એ આપણને સમયની કિંમત સમજાવી જાય છે. એ જ રીતે આરોગ્યની કાળજીના ભાગરૂપે જ્યારે આપણે નિદાન માટે અપોઇન્ટમેન્ટ લઈને જઈએ છીએ ત્યારે એ અમુક મિનિટોનું નિદાન આપણને ઘણા બધા કલાકો કે દિવસોની પીડામાંથી મુક્ત કરે છે અને આવનારા સમય માટે તૈયાર કરી આપે છે. તો એ આપણને સમયની કિંમત સમજાવી જાય છે. આની સામે કોઈ એવા સમયમાં કોઈ વ્યક્તિ આપણી જોડે આવીને ઊભો રહે, આપણો સાથ આપી જાય અને આપણો કપરો સમય એ રીતે પસાર કરાવી આપે કે જે એકલા શક્ય જ નથી. અને આપણે જાણતા પણ ન હોઈએ કે કોઈ વ્યક્તિ આવી રીતના આપણને મદદ કરશે અથવા આપણી નજીકનું કોઈ આપણને એવા સમયે ઊભો રહીને સાથ આપશે તો એ આપણને સમયનું મૂલ્ય સમજાવી જાય છે. આમ તો આપણે સમયના માપદંડ તરીકે ઘડિયાળ કે કેલેન્ડરનો હર પળ ઉપયોગ કરીએ છીએ, પરંતુ એની સાચી માપણી એ આપણું મન કરે છે. આપણા જીવનના ઉતાર ચઢાવ નક્કી કરે છે, આપણા કર્મોનું ભાતું નક્કી કરે છે. ક્યારેક કોઈ એવો સંજોગોમાં જ્યારે આપણને ઊર્જા મળતી ના હોય સારી, તો અમુક પળો કે અમુક મિનિટો પણ આપણને કલાકો જેવી લાગે અને એ સમયને આપણે ક્યાંય ડબ્બામાં બંધ કરીને કૂવામાં ફેંકી આવીએ એવી ઈચ્છા થાય છે, જેનાથી ફરીથી એ પળો કોઈ આપણને યાદ ના કરાવી શકે. અને એવી જ રીતે કોઈ એવા વ્યક્તિ સાથે કે કોઈ એવા વાતાવરણમાં વિતાવેલો સમય જે બહુ આહલાદક છે, તો કલાકો પણ આપણને પળો જેવા લાગે છે. અને એ સમયને સાચવીને ડબ્બામાં બંધ કરીને પોતાની પાસે કાયમ માટે રાખી લઈએ, એ લાગણી આપણા ઉપર એ વખતે ઘર કરી જાય છે. નાના છોકરાઓ જ જોઈ લઈએ, એમને ઉછળતા જોવાની જે મજા છે, એ જે સમય છે જે એમની સાથે આપણે વિતાવીએ છીએ, કે એ કેટલો મૂલ્યવાન હોય છે કે આપણને એવું થાય કે એ સમયને આપણે હંમેશા આપણી પાસે રાખીને કેદ કરી લઈએ. એના પુરાવા રૂપે આપણે ફોટો કે વિડીયો લઈને રાખી શકીએ છીએ ચોક્કસ. અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં એને વાયરલ કરાવીને એ આનંદની પળો વારંવાર જીવંત બનાવી દઈએ છીએ, કેમ કે એ પળ નથી એમને પાછી મળવાની, નથી આપણને. બંને માટે એ અનમોલ છે. સાચું કહું છું ને? તમારી દૃષ્ટિએ સમયની વ્યાખ્યા શું હોઈ શકે, અથવા તમે સમયની માપણી કે ચકાસણી કઈ રીતે કરો છો, એ ગુણવત્તાનું શું ધોરણ નક્કી કર્યું છે, એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. મને જાણીને ખૂબ આનંદ થશે. જોડાઈ રહેવા માટે ખૂબ ખૂબ આભાર.